એપ્લિકેશન છે YouTube નો માધ્યમમાં તો બહુ સારું છે. અત્યારની જનરેશનને જીવવા જેવો યુગ છે, પણ અમુક જૂના વિચારવાળા જીવવા દે તો એ લઈ આપણે વાત અમુક ડોહી અને સમય કેવો આવી ગયો. અમુક એવી માન્યતા થઈ ગઈ છે પાછળની શેરીમાં છોકરીની હગાઈ થતી હોય તો ત્રીજી શેરીમાં નથી કરવી, એ એની માની જીદ હોય છે. અમુક ડોહીઓને માફ કરજો, બધા નથી અમે કહેવા આવ્યા, અમે કંઈક લેવા આવ્યા છીએ, કંઈક આપવા આવ્યા છીએ, પણ તમે લઈ શકો તો. આજે અમે જે શબ્દોની અંદર તમને આપવા જઈ રહ્યા છીએ એ તમે લઈ શકો તો. અમુક માતાઓ છે એના હજી એવા જૂના વિચાર છે. આ ડોહીઓ 80 વર્ષથી અમે થાહરે આવી એને પૂછો કે ઘઈટીમાં મરી ગઈ હોય ને અહીંયા મેલો આવે ને પછી ત્યાં જાય તા ડોહી હરાજમાં ભળી ગઈ હોય એવા સમય હતા. નીવડે પાણી ભરતા. આ બધી કહેવતો ખોટી નથી, પણ અત્યારની દીકરીઓને યુગ હારો આવ્યો છે. પણ ક્યાંક ને ક્યાંક અમુક દીકરીનું ઘર માના લીધે નથી આવતું હાલતું. દીકરી પૈન હારે જાય ધ્યાનથી આંબળો બાજુ માટે ખાય. દીકરી પૈન હારે જાય ટાઈમથી નો થાય તો ફોન ચાલુ કરી દે. સવારમાં 7 વાગ્યા ફોન કરે, બેટા મંજુ હું કરે ઉઠી જાય ને તારા દેવી ડોહી મરી 6 વાગ્યા ખખડાવે. ઉઠે ને બિચારી ક્યાં જાય. 9 વાગે ફોન કરે, હું કરે બેટા નવરી થઈ ગઈ ના રે બા લુગડા ધોયા ને કચરા પોતા. હવે અપન મઠીના પેટની જાતા લુગડા ધોવાય, તારી જેઠાણી આપડી ધોહે હરવરનું કામ કરજે, નકર છે ને પછી માથે આવી જાહે. ભૂકા મૂંઢા કાન ભરાવો. ઓલી 5 વર્ષે ઢહડ્યા 3 દી ત્યાં ગઈ છે, ઓલીને વિહામો દેવા દો ને બાપા. 11 વાગે ફોન કરે, બટા રાત્રિ વાગ્યો બા રોટલી કરું છું. હવે અપર મઠી રોટલી ન કરે, લોટનો પીડો બાંધી દઈ દેવાય, આપુડી ભડકે ઊભી રહે. પાછી 1:30 વાગે ફોન કરે, બટા ખાઈ લીધું. રોટે ફોન કરે, બટા ઉઠી ગઈ. રોજ ફોન કરે. દીકરીને મારા ઉપર પ્રેમ હોય, કેમ કે દીકરી છે ને માનો પડછાયો છે, એની ઉપાધિ કરો વ્યાધિ કરો, પણ એટલી ઉપાધિ ન કરો કે તમારી દીકરી તમારા લીધે દુઃખ વેઠે. હવે રોજ નાના ફોન દીકરી ઉપર ચાલુ રહે છે. અને આપણી કહેવત છે કે ઘરમાં 2 ઠામણા હોય ને એ ખખડે તો આ તો માનવ મેળો છે. એક ઘરમાં અલગ અલગ સ્વભાવના વ્યક્તિ હોય. તમે માં છો, ન્યાય માં છો, પણ તમે દરરોજ ફોન કરો છો ને, કદાચ તમે એને કાંઈ ઊંધો શીખવાડતા નથી, સારી શીખમણ આપો છો, પણ છતાંય તમારો દરરોજ ફોન જાય છે. તમારી દીકરીના ઘરમાં નાના મોટો ઝઘડો થાય છે એટલે તરત એની હાઉના મગજમાં એવી પીન ફીટ થાય છે કે આમ મારા ઘરમાં કોઈ દી નહોતું, આ નવી વહુ આવીને એની માનો રોજ ફોન આવે છે એટલે એની મા એને ચડાવતી છે. ત્યાંથી ઝઘડો દીકરીના ઘરમાં ઊભો થાય છે. એટલે રોજ ફોન કરવા આવે તો હું કહું એમ કરો, દીકરી ફોન કરવાનો જ નહીં. 6 વાગે વેવાઈને ફોન લગાડો, વેવાઈ ઘૂઘરા જેવી થઈ જાય. હા મારી અંબાઈ પૂછી મારી દીકરી કામ કરે છે ને તો વેલી ઉઠાડજો ને તમે મારજો. હવે છે ને મેં તમને દઈ દીધી એવું તેવું લાગે ડારો દેજો કહું તારે, પણ છે ને મુંજાતા નહીં. જય શ્રી કૃષ્ણ કાપી નાખો. બીજે દી પાછો 7 વાગે ફોન લગાડો, વેવાઈ જય શ્રી કૃષ્ણ મજામાં ને મજુ શું કરે લુગડા ધોવે બરોબર ધોવરાવજો, મશીનમાં ન નખાવતા, કાટલાન કોલર ભહાવજો. અને તમારું મામાને મને કહેજો હું આવીને ને વધી 2-3 દી વેવાઈને ફોન કરી ધાફા જેવી કરી નાખો. 3 દી રિંગ વાગશે ને વેવાઈ કે એ બધું ક્યાં છે આવ્યો તમારી માનો ફોન છે. ભગવાને આવડું મોટું મગજ આપ્યું, એમાં નાનું મગજ આપ્યું, બુદ્ધિ આપી, થોડો ઉપયોગ કર્યો ને. દીકરી આપવા કરવા દીધા વેવાઈને ઘૂઘરા જેવી થઈ જાય, પણ રોજ આવી રીતે ફોન ન કરે. એવું લાગે અઠવાડિયે દીકરી ઘર જણાવો રોજ ફોન કરીને એના ઘરમાં આપણે ઊંધા પ્રશ્ન ઉપાડવા, એ તો ખોટું છે. હવે રહી વાત દીકરીઓના માટે જીવવા જેવો બહુ સરસ મજાનો યુગ છે, બહુ સરસ યુગ છે. અમુક જમાનામાં દીકરી પરણી સાસરે જાય, ભગવાનની દયાથી ઈષ્ટદેવની કૃપાથી સારા દિવસો આવે.
દીકરીને ડિલિવરી થાય. એક જમાનામાં એવું કહેવત હતું. અને પેલા ખરે જો દીકરી આવી જાય ને એટલે દીકરીની માથે મોટ મંડળાતા. ડોહી એમ કહેતી, અરે વાલા મોઈ, ઘણી ઘણી દીકરી જઈને પેલે ખરે દીકરો ન જોઈનો, એવા મેણા સાંભળવા આવતા. કેમ કે એ સમય એવો તો ક્યાંક ને ક્યાંક દીકરીને બોજ માનતા, દીકરીને હરફનો ભારો માનતા, દીકરીની જવાબદારી ઉપાડવી ન શકતા. એટલા માટે આવું કહેવાતું. એ લોકો એવી રીતે હાથા જશે ત્યારે એવો સમય હશે, પણ અત્યારે સમય તો જોવો, દીકરીઓને જીવવા જેવો યુગાઈમાં તમે વિચાર તો કરો. ઓફિસ હોય, મોટો મોલ હોય, હોસ્પિટલ હોય કે સરકારી બસ કે કેલેન્ડરની સીટ હોય કે બેંકની સીટ હોય, બધી દીકરીઓ તન મન ધનથી મહેનત કરે છે. દીકરીઓએ દીકરા કરતા હવાઈ વગર જો ઉપાડ્યો છે. દીકરીઓ અત્યારે દીકરા કરતા હવાયું કહેવાની છે. ભણો ભણો ખૂબ આગળ વધો, કેમ કે દીકરો ભણી ભણી હોશિયાર થાય ને, કોઈ પણ દીકરો ભણી ભણી હોશિયાર થાય, કાંઈક દીકરી મેળવશે તો ખાલી બાપનું નામ ઉજળું થાય. પણ દીકરી ભણી ગણી હોશિયાર થાય ને તો બાપનું હાહરવેલું બેયનું નામ ઉજળું કરવાની તમારામાં તાકાત છે. પણ ક્યાંક ને ક્યાંક અમુક દીકરી એની પોતાની તાકાતથી અજાણ છે. એટલા માટે કહું છું, ભણો ભણો ખૂબ આગળ વધો, એજ્યુકેશન મેળવો, સમાજમાં તમારી જગ્યા કરો, પણ જગ્યા એટલી કરજો કે તમે પાછળ આવવાનો રસ્તો રાખી દો. એક માજી પાસેથી મેં આ બધી વ્યાખ્યા, અમે ગામડામાં જાય ને શૂટિંગ ઉતારવા કે કોઈ જગ્યાએ ટાઈમ હોય ને તમે ગઈઢા માણસો પાસે ગઈ, કેમ કે અમારું કામ જ છે કે જૂની ચેનલને નવા રૂપમાં પી હશે, એટલે જ તમને અમે ગણીએ છીએ. એક કિસ્સો એવો હતો, એક દીકરી ખૂબ ભણી ગઈ, બહુ ભણી ગઈ, બહુ આગળની પોસ્ટમાં ગઈ. પછી દીકરીના લગ્ન થયા, પણ દીકરી ભણવામાં એની ડિગ્રીમાં એટલી મશગુલ થઈ ગઈ ને કે દીકરીને કોઈની ટોર્ચર નહોતી ગમતી, કોઈ સારું નહોતું થતું, કોઈ એને કીધે કે કોઈ એને કઈક સલાહ આપે એ ગમતું નહોતું. તો પૈણીને હારે એટલે ન્યાય જ ડોહી હતી. હાહુ એક માણસ સ્વભાવ, જેમ માં શીખવાડે છે 20 વર્ષ પછી સાસુ શીખવાડે છે. એટલે સાસુ એકવાર કીધું, બેટા હમણાં આખણાની સીઝન આવશે એટલે તમે જાઓ ગામમાંથી મસાલો લઈ આવો, રાઈનો બોરો, ધાણાના પૂરિયા, કેરી કપાઈ આવો, ખાટા પાણીમાં તળી બોરી દો, પછી મૂકી દો, પછી હું કહું એમ તમે આખરું બનાવી નાખો. એટલે એ દીકરીને કોઈ સલાહ આપે ગમતું નહોતું. એટલે કે ખબરદાર તમે મને કઈ પૂછ્યું છે, કઈ ચીધું છે તો મને શીખામણ દેવાની જરૂર નથી. ભણેલી દીકરી એમ કીધું કે મને શીખામણ દેવાની જરૂર નથી, હું જૂના જમાનાની નથી, આજના યુગની દીકરી છું. મારી પાસે એજ્યુકેશન છે, મારી પાસે ભણતર છે, મારી પાસે નોલેજ છે, અને મારા બાપે મને મોબાઈલ આપ્યો છે ને, એ મોબાઈલમાં અને ગૂગલમાં સર્ચ મારીને કહું ને કે અથાણાની રેસીપી એટલે બધું આમાં આવી જશે, તમારે મને શીખવાડવાની જરૂર નથી. સાચી વાત, અપનાવો એજ્યુકેશન, એના માધ્યમથી પણ કરો, પણ ખાલી ગઈડા કે ના ગા કઈ વાંધો, એનું મન રાજી રાખવાનું, એટલે જીવા એટલા જીવવાના. પછી એક થોડાક દિવસ પછી પાછું ડોહીએ કીધું, બેટા આજે આપણે દાળ ઢોકળી બનાવી છે, તો ચણાનો ઘઉંનો લોટ બાંધી અને એની ચોકલેટી કતરી કરો અને દાળ બાફવા મૂકો, એમાં હરખવો નાખજો, ગોળ દૂધી નાખજો, ભાંડી દાણા. ખબરદાર પાછું તમને નાખવા દીધું, પાછા મને કહો આ મારી પાસે મોબાઈલ છે, એમાં સર્ચ મારું ને કે દાળ ઢોકળીની રેસીપી બધી આવી જાય, તમારે શીખવાડવાની જરૂર નથી. તો આજની અમુક ભણેલી દીકરીઓ જેને એજ્યુકેશન આજને ગૂગલ ઉપર એટલો ભરોસો છે, તો હું તમને આપણા સંસ્કારની વાત કરવા જાઉં છું કે નેટ ગૂગલમાં બધું આવતું હોય છે, પણ આપણા સંસ્કાર એમાં નહીં આવે. અને નેટ ગૂગલનો એટલો બધો તમને ભરોસો હોય તો એકવાર ગૂગલમાં સર્ચ મારીને એમ કહો કે માતાજીના નિવેદની રેસીપી. માતાજીના નિવેદની રેસીપી નહીં આવે, કેમ કે એ પરંપરા નથી. આપણે હિન્દુ છે, હિન્દુ ધર્મ છે, હિન્દુ ધર્મ શ્રદ્ધાનો પ્રતીક છે, હિન્દુની દીકરીઓ છે, 12 મહિને એકવાર માતાજીના નિવેદ થાય છે, એ ડોહીઓ પાસે હોય, એનાથી આગળ જાઓ. નેટ ચાલુ કરીને ગૂગલમાં સર્ચ મારો કે છોકરાની છઠ્ઠીની રેસીપી, એટલો સર્ચ મારો કે છોકરાઓની છઠ્ઠીની રેસીપી આવશે.
નહીં આવે. કેમ કે ઈ ગૂગલ માં ન આવે, ઈ આપણા ગૂગલ માં આવે ને આપણું ગૂગલ બીજું કોઈ નથી. આપણી આ ડોહીઓ બેઠી ને ઈ આપણા હિન્દુ ધર્મના ગૂગલ છે. આપણી જે ડોહીઓ બેઠી ને જેને માથા ધોરા કરી નાખ્યા ઈ આપણા હિન્દુ ધર્મના ગૂગલ છે. એટલે દીકરીઓને કહેવામાં આવે કે જે આ ડોહીઓ બેઠી છે ને તો બેટા એની ખાટલાની પાંગતે બેહીને એકવાર છે ને નોંધ કરાવી દો કે બા સમયનો ભરોસો નથી, તમારી ઉંમર થઈ ગઈ છે તો તમે યાદ છો તો મને જરાક નોંધ કરાવો તો હું લખી લઉં કે આપણા નિવેદમાં કેટલા પાલી ચોખા, કેટલી લાપસી, એ બધું લખાવી લો. અને હજી ડોહીઓ બેઠી ને તો એની પાસેથી છોકરાઓની છઠ્ઠી કરવી કેમ એ બધા રીત રિવાજ લખાવી લો. એટલે ડોહીઓ વૈદા છે, તમને આવડશે ને તમે ડોહીઓ ખાવ, તમારી ઘરે દીકરી છે, દીકરાને વહુ આવશે, વહુને છોકરા આવશે, તેથી તમને કદાચ છઠ્ઠી કરતા નહીં આવડે ને તો આવનારી પેઢીઓના છોકરાઓ છઠ્ઠી વગરના રહેશે. બધું યાદ રાખજો, દીકરીઓને ખાસ બધું યાદ રાખજો. દીકરીના માવતરને ખાસ, દીકરી હોય કે દીકરા હોય ભલે મોબાઈલ આપો, એના સિક્યુરિટી લોક શું છે એ તમે જાણો, કોની હારે વાત કરે છે જાણો, તમારું સંતાન આજની મિત્રતા કરે એ મિત્રને નહીં પણ એ મિત્રના મારા માવતરને તમારે ઓળખવા પડે કે છોકરો છે એના માવતર કોણ 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 કોણ. આ છોકરો આપણો જેના ભેગો રખડે જેના માવતર કોણ છે એના સંસ્કાર શું છે એ બધું જાણી તમારા દીકરાને તમે ગામમાં રહેતો મૂકો નકર ઊંધી આટીએ સડી જાહે. ગમે એટલી મહેનત કરશો ને તો જમીન જાહે પણ આટ્યું નહીં જાય. અમારા મીડિયાના માધ્યમ છે એના મેસેજ કરીને આપ્યું છે અને અમુક ડોહું નહીં જાતું કરવું પડે. હા 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 અને ડોહીઓને ખાસ હો જો હવે તો એર આવ્યો ને ભૂલાઈ ગયો આપણે એર કહેવાય. ડોહીઓને ખાસ યુગ પ્રમાણે દીકરીઓને જીવા દો, પછી વહુ હોય કે દીકરી હોય અને જીવા દો ખાલી ખાવાની બગાઈ રાખો. એક દીકરી પૈણી ગઈ અને રીંગણા સુધારતી હતી. ડોહીએ એમ કીધું કે તારો બાપ રીંગણા નથી ખાતો, 20 વર્ષથી મેં મોટો કર્યો, રીંગણા જોઈ જોઈ ભડકે બળવા માંડે છે, રીંગણા ક્યાં ગુઈડા છે, રીંગણા નહીં બીજું કઈ બનાય. હવે કીધું બા શાંતિ રાખો, તમારા દીકરા એ નહીં થાય. કોનો આવ્યો જમવાનું થઈ ગયો? તમારે પર જોઈ ગયો પીરસું સીધી રીંગણાની થાળીમાં રીંગણા શાકનો રોટલો ઓલો ખાઈ ગયો નિરાય. તા ડોહી ફરકે આવી આતાને ચોકલાને વૈસ કરી દીધો. વીરવરામાં મારા હાથનું નો ખાતો અને મૈનાડીમાં ખાતો કરી દીધો. અરે મારી 20 વર્ષ તમે નો કરી હઈ જાય, ઓલીએ મૈનાડીમાં કરી નાખ્યો એમાં રાજી ગયો ને. તમે 20 વર્ષ મહેનત કરી, તમારી મહેનત અસફળ ગઈને બાએ 20 વર્ષ મહેનત કરી, તમારા છોકરાને આખો હાથમાં કરી લીધો. ઉપાધિ મેળો તમારે તો રાજી રહેવાય. હવે જાન છૂટી, મારા છોકરાની મારે ઉપાધિ નથી, જવાબદારી હોવી નહીં. અમુક ડોહી છે ના ઓય હું પાણી પૂરી ખાવ છો, ના શરમ આવે કે નહીં? અમારા જમાનામાં આવું નહોતું. પિતાજી કયા કવાની છોકરી એમ થાય કે અત્યારના જમાના પ્રમાણે બહાર જાવ છો તો જીન્સનું પેન્ટ છે, ઉપર એક કુર્તી પહેરી હાલી નીકળ્યું છે. અમારા જમાનામાં આ સુધી લાગ્યું કાટ્યું અને ઉભે વડે પાટલું પહેરી નીકળ્યું છો. હજી જમાનો પકડીને બેઠા. જમાનો કઈ તમારો તો અટાણા દીકરીઓનો છે અને તમે વેલી જન્મી છો 50 વર્ષ, એમાં દીકરીઓ શું કરે? તમે કહો અમારા જમાના, પણ તમારા જમાનામાં તમે આ વેલ્યુ જન્મી ગયો, માતાની દીકરીઓનો શું વાંક છે? તમારા જમાનામાં તમે જીવતર ઘેડા અટાણે દીકરીઓને જીવવા દો, ખાવાની હગાઈ રાખો. કાણે ખાવાનું હોય અમારો અનુભવ છે. મારા ઘરમાં મારી માન મારા બાપા છે, કોઈ વસ્તુને રસોડામાં જાવણને ક્યાંથી લેરી હું કરી નીતિ ધર્મ દયાનું ઘરમાં લઈ આવો, ભલે ઘાઘરો પેલું પણ મારે નીતિનું લઈને આવું. નીતિ ધર્મ ને દયાનું લેવું, જી કરો એ ટાણે ખાવા દેવું. બપોરે 11:30 સાંજે 7 વાગે રાઈટ એમ કે ભૂખ લાગી ભેગું ભેગું નાસ્તો કરવાનો. એ ઉપર એક પોઈન્ટ આપવો છે.
એ છોકરાઓ થોડી ખોખના બીજો બધા ખીસો કેવડો હોય છે એ તો વાત છે હેરાન થઈ ગયા દોષી તો હેરાન કરને ખપાય ઓહો આ કઈ નો દાદુ બાપા પડતા ને હે હું નો પડું કેટલાયને પાયડા હવે હું પડું પગતી સુકી ગયો તો પગતી સુકું 20 વર્ષ પહેલા પગતી સુકી ગયો હવે નો સુકું દોષી જોઈતી કે હા ક્યાં ગોબર હતા ભેગી જાતી હતી ગામમાં હું ત્યાં ગોબરાને ઘરે પહોંચી આવ્યો ગોબરો તો છે ઘરે ત્યાં નથી ટાઈમ થી ત્યાં જડતી નથી ક્યાં ગોબર હતા ઘરે ગયા હતા હે ક્યાં ગોબર હતા ઘરે ગોબર ઉકા ઈ નહીં તો હે ગોબર મહારાજ એને ઘરે ગયા ન્યાય નથી તો ઓલા સોરામાં હે ગોબર હતા રે ક્યાંય નથી હમણાં ઓલો મનિયો ભેગો થયો મને રાજુ બાપા દોશીને બોતલમાં મેં દુકાન તો કે ટાઈમ થી થયા ઓલા રામા બાપા છે ને એ નથી ડરતા મને રામ લાલ પર બેન છે મારી ડોશી પાસે પડી ગયો તો મારો મેકો મારો ઘરે ને કાબરા કરી નાખવાના હા પેલા એક વાત તમને વિનંતી કરી અમે સોરી કરી માફી માંગી કેમ કે અમે જે નામ લઈ